તો પ્રધાનમંત્રી મોદીનો કાફલો થોડી જ વારમાં સેક્ટર 1 ખાતે પહોંચશે। પ્રધાનમંત્રીના સ્વાગતને લઈને તેમના અભિવાદનને લઈને ખૂબ જ મોટી સંખ્યામાં આપ જોઈ રહ્યા છો કે આસપાસમાં લોકો તિરંગા સાથે જોવા મળી રહ્યા છે। પ્રધાનમંત્રી મોદીની ઝલક જોવા માટે હાલ લોકો આતુર બનેલા જોવા મળી રહ્યા છે। જે પણ રસ્તા પરથી પ્રધાનમંત્રીનો કાફલો પસાર થઈ રહ્યો છે તે રસ્તા પર મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી રહી છે। વિવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે અને તેમાંનો જ એક કાર્યક્રમ સેક્ટર 1 ખાતે તેઓ હાજરી આપશે। ત્યારે આ અંગે વધુ વાત કરવા માટે સહયોગી સપના શર્મા અમારી સાથે જોડાયેલા છે। સપના, પ્રધાનમંત્રીનો કાફલો જોડાઈ રહ્યો છે। જે સમયની અત્યાર સુધી રાહ જોવામાં આવી રહી હતી, કાફલો હવે પ્રધાનમંત્રીનો જે કાફલો છે એ ગિફ્ટ સિટી ખાતે પહોંચી સેક્ટર 1 ગાંધીનગર ખાતે પહોંચી ચૂક્યો છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે પ્રધાનમંત્રી કારણ કે લોકસભાની ચૂંટણીના ત્રીજી વખત તેમણે જ્યારે સરકાર બનાવી છે ત્યારે અને ખૂબ મહત્વપૂર્ણ પ્રોજેક્ટની ભેટ પણ લોકોને આપી રહ્યા છે। ત્યારે એ જ મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાંથી એક જે મેટ્રોના બીજા ફેઝનું લોકાર્પણ છે એ અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરી રહ્યા છે। અત્યારે તેઓ અહીં આવી પહોંચ્યા છે અને અહીં તો સપના સાથે લગાતાર સંપર્ક કરવાની કોશિશ જારી છે। પ્રધાનમંત્રીનો કાફલો સેક્ટર 1 ખાતે પહોંચી ગયો છે અને અભિવાદન ઝીલતા લાક્ષણિક અદામાં પ્રધાનમંત્રી કેમેરામાં કેદ થઈ રહ્યા છે। પ્રધાનમંત્રીના આગમનને લઈને ખાસ તૈયારીઓ કરવામાં આવી છે અને હાલ તેમના સેક્ટર 1 ખાતે આગમનની સાથે જ ખૂબ જ મોટી સંખ્યામાં ત્યાં લોકો પણ જોવા મળી રહ્યા છે। સાથે જ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પણ ખાસ ઉપસ્થિતિ। ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોલાકુવા સર્કલ, ઇન્ફો સિટી તેમજ સેક્ટર 1 ને વિસ્તારને આવરી લેવામાં આવશે। પરંતુ અત્યારે લોકો જે છે એ મેટ્રોની ભેટ તો સ્વીકારી જ રહ્યા છે। લોકોને જે હવે સસ્તું પરિવહન મળશે એ તો છે જ, પરંતુ તેની સાથે સાથે લોકો પ્રધાનમંત્રી અહીં આવ્યા છે તેમને અભિવાદન કરીને તમામ જે લોકો છે તેઓ પોતાની જે ભાવના છે પણ વ્યક્ત કરતા નજરે પડી રહ્યા છે અને પ્રધાનમંત્રી સેક્ટર 1ના મેટ્રો સ્ટેશનેથી હવે બેસીને ગિફ્ટ સિટી ખાતે જશે। અત્યારે મારી પાછળ આપ દ્રશ્યો પણ સાંભળી રહ્યા છો કે કેવી રીતે વાજતે ગાજતે પ્રધાનમંત્રી જે પ્રોજેક્ટનું લોકાર્પણ કરી રહ્યા છે એનો માહોલ અહીં જોવા મળી રહ્યો છે। સાથે જ સૌ કોઈ તિરંગા સાથે, પ્લે કાર્ડ સાથે પ્રધાનમંત્રીને અભિવાદન પાઠવી રહ્યા છે। તેમને રિસીવ કરવા માટે પ્રોટોકોલ મુજબ જે પ્રમાણે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પણ અહીં ઉપસ્થિત છે। સાથે જ ગાંધીનગરના મેયર અને ધારાસભ્યો પણ ઉપસ્થિત છે અને હવે પ્રધાનમંત્રી જે મેટ્રો સ્ટેશન છે એમાં ત્યાં પહોંચી ચૂક્યા છે અને હવે તેઓ મેટ્રોમાં બેસશે। મેટ્રોમાં લોકો હશે, એમની સાથે વાતચીત પણ કરશે તેઓ અને સાથે જ એક પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની જે સુવિધા છે એ કેવી રીતે વધી શકે, લોકોને કઈ રીતે વધુમાં વધુ લાભ મળી શકે અને આ લાભ પણ છેવાડાના વ્યક્તિ સાથે ખૂબ ઓછા દરમાં પહોંચી શકે એ પ્રકારનો જે પ્રયાસ, એ પ્રકારનું જે સપનું છે પ્રધાનમંત્રીનું એ અત્યારે પૂરું થતું જોવા મળી રહ્યું છે અને અત્યારે